અને હવે વાત કરીશું મહીસાગર નગદીમાં માફિયા રાજ વિશે। તો ખેડા મહીસાગર નદીમાં માફિયા રાજ સામે આવ્યું। નદીના વહેણ બદલી માફિયાઓએ ગેરકાયદે રસ્તો બનાવ્યો। ખેડાથી વડોદરા અને પંચમહાલ જિલ્લાને જોડતા ગેરકાયદે બ્રિજ, 3 જિલ્લાને જોડતા ગેરકાયદે 10 બ્રિજ બનાવાયા। ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ માફિયાઓ બેફામ થયા છે। ગેરકાયદે બ્લેક સ્ટોનનું પણ અહીંયા કૌભાંડ ચાલી રહ્યું છે। છેલ્લા 2 વર્ષથી નદીના વેણની બલકી બદલે કૌભાંડ છે। રાણિયા, અકલાયા અને સેવાલિયા સહિતના રસ્તા માટે નદીના વહેણ બદલવામાં આવ્યા છે। ત્યારે રાણિયાને જોડતો 15 કિલોમીટરનો રસ્તો પણ બનાવવામાં આવ્યો અને આ સમગ્ર ઘટનામાં પોલ્યુશન ડિપાર્ટમેન્ટની પણ શંકાસ્પદ કામગીરી જોવા મળી રહી છે। ખાણ ખનીજ વિભાગની રહેમ નજરમાં માફિયાનું એક મોકળું મેદાન। જે જગ્યાએ નદીની વચ્ચે રસ્તો બનાવ્યો ત્યાં ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું અને ખનીજ માફિયાઓ પર ક્યારે કાર્યવાહી થશે એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે। આને લઈને ત્યારે સવાલ અનેક ઉઠી રહ્યા છે। આ ભ્રષ્ટાચારને લઈને ખનીજ માફિયાઓ પર કાર્યવાહી ક્યારે થશે? ખનીજ માફિયાઓ પર કોણ કાર્યવાહી કરશે? ખનીજ માફિયાઓને આખરે છાવરી કોણ રહ્યું છે કે તેમની આટલી હિંમત થાય નદીના વહેણ બદલવાની, રસ્તાઓ બનાવી દેવાની? અને બેફામ ચાલતી ખનીજ ચોરી પર ક્યારે લગામ લગાવવામાં આવશે એ પણ એક સૌથી મોટો સવાલ છે। ખનીજ માફિયાઓના માથા પર કયા અધિકારીઓના હાથ છે અને કોની રહેમ નજર હેઠળ આ ખનીજ ચોરી ચાલી રહી છે? સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું કરી રહ્યું છે ખેડા જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ? છેલ્લા 2 વર્ષથી ચાલતી ખનીજ ચોરીની તંત્રને જાણ કેમ નથી થતી? આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ઉમંગ રાવલ। ઉમંગ, ખેડાનું ખાણ ખનીજ વિભાગ, એક આ તમામ વાતો સામે આવી છે। નદીઓના વહેણ બદલી દેવામાં આવ્યા છે, નવા બ્રિજ બનાવવામાં આવ્યા, રસ્તાઓ બનાવવામાં આવ્યા, કેટલા બધા બોલતા પુરાવાઓ સામે આવ્યા છે? ગુજરાત ફર્સ્ટ આ જગ્યા ઉપર પહોંચી શકતું હોય તો પછી ખેડા જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ કેમ ન પહોંચી શકે? લોકમાતા મહીસાગર જેને કહેવામાં આવે છે એનું ચીરહરણ નરી આંખે થતું આ અધિકારીઓ જોઈ રહ્યા છે, તેમ છતાં પણ એમના ઉપર 4 હાથ છે આ ખનીજ માફિયા ઉપર, અને એનું જ કારણ છે કે કાળા પથ્થર છે એનું ગેરકાયદેસર રીતે ખનન કરી રહ્યા છે। જે લીઝ લીધી છે, લીઝ કરતા કાયદાની વિરુદ્ધમાં તેઓ કામ કરી રહ્યા છે અને એને જ લઈને આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે મહીસાગર નદી છે, મહીસાગર નદીને વચ્ચોવચ્ચ લગભગ 1.5 કિલોમીટર જેટલો આખો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે અને રસ્તાની વચ્ચે એક નાળું પણ બનાવી દેવામાં આવ્યું છે। નાળાના કારણે પાણીનું જે વહેણ છે આખું વહેણ બદલી દેવામાં આવ્યું છે, જેનો લાભ સીધો આ ખનીજ વિભાગના માફિયાઓ છે લઈ રહ્યા છે, ખાણ ખનીજ માફિયાઓ લઈ રહ્યા છે। કારણ કે પાણીનું વહેણ બદલાતા જ બીજી જગ્યા સૂકી થાય છે અને જે પથ્થર છે, પથ્થર ખુલ્લા થતાની સાથે તેમાં ફરીથી તે લોકો માઇનિંગની કામગીરી શરૂ કરે છે અને પોતાના જે લોકમાતા છે તેનું ચીરહરણ કરતા નજરે પડી રહ્યા છે। કાળા મનસુબા પૂરા કરી રહ્યા છે અને આ જો મહીસાગર જિલ્લાની વાત કરીએ તો લગભગ 17 જેટલા રસ્તાઓ છે આ મહીસાગર નદીની અંદર વચ્ચોવચ્ચ બનાવવામાં છે, જેમાં લગભગ 4 જેટલા જિલ્લાઓની હદ હદે છે, જેમાં પંચમહાલ, ખેડા, આણંદ અને વડોદરા, અને આ તમામે તમામ જિલ્લાઓમાં અલગ અલગ ગામોને જોડતા રસ્તા એટલા માટે આ ખાણ ખનીજના માફિયાઓએ બનાવી દીધા છે, ખનીજ માફિયાઓ બનાવી દીધા છે, જેના કારણે માનો કે ક્યાંય પણ કોઈ એવી સૂચના મળે અથવા તો તેમને બાતમી મળી જતી હોય છે અને બાતમીના જ પૈસા છે આ ભૂ માફિયાઓ અને ખનીજ માફિયાઓ છે આપતા હોય છે। એટલે 17 જેટલા રસ્તેથી ક્યાં ભાગી જાય છે અને કયા જિલ્લાની હદમાં જતા રહે છે એ હદ પણ છે અધિકારીઓ નક્કી નથી કરી શકતા, અને એના જ કારણે ક્યાંક આ પરિસ્થિતિ એ ઉદ્ભવી છે કે આ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને તેમને રોકવા વાળું કોઈ નથી। શું આ બધું જ આ અધિકારીઓને નહીં દેખાતું હોય? કારણ કે 1.5 મહિના પહેલા જ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને માર પણ મારવામાં આવ્યો છે અને આ પોતાના જ વિભાગના અધિકારીઓને માર પડ્યો છે, તેમ છતાં પણ આ પેટનું પાણી અધિકારીઓનું હલતું નથી અને એસી ચેમ્બરમાંથી હજી તેઓ બહાર નથી આવી રહ્યા। બીજી વાત કે જે ખેડા જિલ્લો છે એના ખાણ ખનીજ વિભાગના જે અધિકારી છે ચાર્જમાં છે અને એમને ગાંધીનગર ના મુખ્ય તે અધિકારી છે ને ખેડા તેમને ચાર્જમાં આપવામાં આવ્યું છે, એટલે ગાંધીનગરની ખુરશી સાહેબને છૂટતી નથી અને ખેડા જોવા આવું નથી। અને મુખ્ય કારણ એ જ છે કે એના કારણે ખનીજ વિભાગના માફિયાઓ જે છે બેફામ બન્યા છે અને આવા રસ્તાઓ વચ્ચોવચ્ચ કરી દીધા છે। ફરીથી દ્રશ્ય બતાવીશ, પાછળનો આખો જે રસ્તો છે 1.5 કિલોમીટરનો, નદીના તટની નહીં પરંતુ નદીની વચ્ચોવચ્ચ આખો રસ્તો પેરેલલ બનાવી દીધો છે અને આ જ રસ્તેથી ખનન માફિયાઓ છે પોતે ડમ્પર ભરી અને કાળા પથ્થરનો કાળો વેપલો કરી રહ્યા છે અને આ બધું નરી આંખે દેખાતું હોવા છતાં પણ જ્યારે ગુજરાત ફર્સ્ટ જો અહીંયા પહોંચી શકતું હોય, જેવનું જોખમ ગુજરાત ફર્સ્ટને પણ છે,
તેમ છતાં પણ જો ગુજરાત ફર્સ્ટની ટીમ અહીંયા પહોંચતી હોય તો અધિકારીઓ કેમ પોલીસ પ્રોટેક્શન સાથે અહીંયા ન પહોંચી શકે ને રીતે જે ખનન થઈ રહ્યું છે એને કેમ નથી રોકી રહી? એક બે નહીં પરંતુ આખા નદીના તટમાં લગભગ 15 જેટલા હિટાચી મશીન છે કામ કરી રહ્યા છે અને લગભગ 20 થી વધારે ડમ્પરો અવર જવર કરી રહ્યા છે. પોલીસ ઉપર સીધા પ્રશ્ન અહીંયા થાય છે, ઓવરલોડિંગ કરીને જ્યારે ટ્રક જતો તો કેમ તેમને રોકવામાં નથી આવતા? પોલ્યુશન બોર્ડની સીધી જવાબદારી અહીંયા બને છે, તેમ છતાં પણ તેના પણ કામગીરી ઉપર અહીંયા પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. એટલે કે 3 જેટલા જે વિભાગો છે, 3 વિભાગોની મિલીભગતના કારણે ત્યારે પરિસ્થિતિ એ થઈ છે કે લોકમાતા મહીસાગરનું અત્યારે ચીરહરણ છતાં પણ અધિકારીઓના આ ખાડા કાઢ દેખાઈ રહ્યા છે. ઉમંગ, આપે કહ્યું કે ગુજરાત ફર્સ્ટ અહીંયા પહોંચે છે, અધિકારીઓ કેમ નથી પહોંચતા? અહીંયા ઈચ્છા શક્તિનો અભાવ છે લોકોનું સારું કામ કરવા માટે. આભાર ઉમંગ, તમામ વિગતો બદલ.